ઊંઘ ના આવતા બહુ બૂમ કરે, મને ઊંઘ આવતી નહીં. એટલે તું ઊંઘું છું કે કોક તને ઊંઘ આવે છે એવું વિચાર ના કરવો જોઈએ. હે વિદ્યાર્થી કે મને ઊંઘ નહીં આવતી, એટલે તું ઊંઘું છું તને ઊંઘ આવે કોઈ ને. અને કરતા બીજો કોઈ છે ને આ પોતે ભ્રાંતિ માની લીધું મેં શું કરું છું. બસ કરતા બીજો છે આની પાસે. ભગવાન કરતા નથી. ભગવાન કરે તો ભગવાન ને બંધન થાય. ભગવાન જો કરે ભગવાન નહીં બંધન થાય. આ કરે એને બંધન. જગતનો કાયદો શું છે? જે કરે એને બંધન. તો જીવ કરે છે, જીવ કરે છે, જીવ કરે છે, જીવે કરતો નથી. કામ જે કામ કરે છે એ કર્મ બીજો શક્તિ કરાવડાવે છે, બીજી શક્તિ કરાવડાવે છે. જીવે કરતો નથી બિચારો. આથી વાંટી પડેલી છે, ભ્રાંતિ થઈ ગઈ છે. હું કરું એ જ અજ્ઞાનતા. ચકટનો ભાર જેમ સ્વાન તાણ, સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પેરે જોગી જોગેશ્વરા કોક જાણે. આ પહેલો પ્રશ્ન છે કે કરતા બીજો છે તો ભાવ કોણ કરે છે? કરતા બીજો છે તો ભાવ કોણ કરે છે? કરતા બીજો છે તો ભાવ કોણ કરે છે? એમ કે પોતાને એમ લાગે છે કે હું કરું છું એટલે ભાવ પોતે ભ્રાંતિ છે એક જાતિ. તેથી તે રહ્યા જગત ઉભું રહ્યું છે. ભાવ કર્યો ચાર્જ થયું. ભાવ ના કરે. ભાવ કોણ કરે છે? એ જે પોતાની અજ્ઞાનતા અહંકાર કરે છે. અહંકાર જે ઇગોઇઝમ છે ને, તે ઇગોઇઝમ ના હોય તો કોઈ ભાવ જ ના કરે. આ ઇગોઇઝમ બધું કરે છે. અને ઇગોઇઝમ કે છે મને સુખ પડ્યું, મને દુઃખ પડ્યું, હું બંધાયેલો છું, હું છૂટો છું, બધું ઇગોઇઝમ જ છે. શું છે? અહંકારના કારણે પાછી એની બેટરી ચાર્જ થઈ જાય છે. બસ એટલી જ. અહંકાર તો વિલય થઈ ગયો, ખલાસ થઈ ગયો. અહંકાર ને લીધે બેટરી ચાર્જ થઈ જાય. એ અહંકાર સાચું કહેવાય ખોટું કહેવાય? એ અહંકાર સાચું કહેવાય ખોટું કહેવાય? કયો અહંકાર? એ ચાર્જ થઈ જાય છે, એનાથી સંસાર ઉભો થઈ જાય. જેનાથી કર્મ બંધાઈ જાય છે. તે એ તો ખોટો કહેવાય ને. બંધનમાં આવે તો અહંકાર તો પોતે જ્યાં નથી ત્યાં પોતે આરોપ કર્યો એનું નામ અહંકાર. જ્યાં પોતે નથી, હું અરવિંદભાઈ છું એ તમે નથી અરવિંદભાઈ. ખરેખર અરવિંદ તો લોકોએ નામ આપેલું છે, ઓળખવાનું સાધન છે, દુકાનનું નામ છે, ધણીનું નામ નથી. એ ક્યાંનું નામ છે? દુકાનનું નામ છે. ધણી તમે જુદા છે. ધણીનું નામ તરીકે તમારે બોલવું જોઈએ, ત્યારે તમે દુકાનના નામથી બોલો. હું અરવિંદભાઈ અરવિંદભાઈ અરવિંદભાઈ. એટલે આ એ આરોપ લાગે છે. આરોપ નો ગુનો લાગુ થાય છે. ઓળખાણ તો પડીને અરવિંદભાઈ કરીને કહીએ તો. હા, ઓળખાણ તો જોઈએ. એ તો દુકાનનું નામ છે. ઓળખાણ અરવિંદભાઈ દુકાનનું નામ છે. દુકાનનું નામ, શેઠનું નામ ને દુકાનનું નામ એક જ હોય. હા, તમે તો આ દુકાનના માલિક શેઠ છો. અરવિંદભાઈ નામની દુકાનના માલિક તમે શેઠ છો. તમે તમારી જાતને ઓળખતા નથી. કહો છો હું અરવિંદભાઈ છું. અને પાછા બાઈ ની ધણી થયું. પાછો અરવિંદભાઈ ભૂલવાળું, પાછું બાઈ ના ધણી થયો, પાછા છોકરા ફાધર થયો, અને મામા થયો, અને કાકો થયો. કેટલી ભૂલો ભેગી થઈ. એ ડ્રામેટિક છે. ડ્રામાના તમે ફાધર થયા છોકરાના. ખરેખર ફાધર નહીં, ડ્રામાના. ડ્રામા નિમિત્ત માત્ર છે. નિમિત્ત માત્ર છે એમ એ વાત કહેલી છે તે સાચી છે? નિમિત્ત રૂપે છે. નિમિત્ત રૂપે, ખાલી નિમિત્ત રૂપે પોતે ચોટી પડ્યો. તો હું જ કરું છું, હું જ કરું છું. અને ના થાય ત્યારે કે હું શું કરું, ભગવાન કરે છે કે છે. હા, નહીં તો બા ગ્રહો ખરાબ છે કે શું? The world is the puzzle itself. Itself puzzle થયેલું છે. God has not puzzled this world at all. Itself puzzle થયેલું છે. કોયડો થયો છે, ગહન કોયડો. અને તે કોયડા ઉભા થાય તો રોજ પઝલ ઉભા થાય છે ને. તમને ક્યાંક અરવિંદભાઈ બગાડ્યું, તરત પઝલ ઉભું થઈ જાય. ભાઈ પૂછે છે કે મોક્ષે જવાનો જે ભાવ કરે છે એ અહંકાર ખરો ને? કે એ કેવો અહંકાર?
મોક્ષે જવાનો જે ભાવ કરે છે એ પણ અહંકાર જ છે ને એ ના, કેવો એ અહંકાર? અહંકાર નથી, એ પ્રજ્ઞા શક્તિ છે. એમાં અહંકાર હોય જ ને, હું શુદ્ધાત્મા છું એ અહંકાર નહીં. એ તો ખરેખર છો જ. એમાં વળી અહંકાર ક્યાં આવ્યું? જે નથી તેનો આરોપ કરવામાં આવે તો અહંકાર કહેવાય. સમજ પડી ને? જે નથી પોતે તેનો આરોપ કરે કે હું ચંદુલાલ છું, હું નગીનદાસ છું, આ બાઈ નો ધણી છું, એ બધો અહંકાર છે. હું પૈસા વાળો છું, હું ગરીબ છું, હું જાડો છું, હું પાતળો છું, હું ગોરો છું, હું કાળો છું, બધું અહંકાર જ છે. આ શું છે? જ્યાં નથી પોતે, પોતે ગોરોય નથી, પોતે કાળોય નથી, આત્મા છે પોતે નથી, અરે ગોરો કે નથી કાળો, એનો ભાન નથી. આ દેહનો સ્વભાવ આત્મામાં લઈ જાય છે. શું કહ્યું? દેહના ધર્મો આત્મામાં આરોપણ કરે છે. શું નામ આપનું? બોલતા નથી, નામ બોલો ને. આગળ આવો ને. રામ પ્રકાશ. હે? રામ પ્રકાશ. ખરેખર રામ પ્રકાશ છે કે બીજું કઈ છો? જે રૂપ છે એ રામપ્રકાશ છે કે હા, પણ તમે ખરેખર કોણ છો? ખરેખર તો આત્મા છે. હા, પણ અત્યારે ખરેખર તમે આત્મા હોય તો બહુ સરસ થઈ ગયું. પણ જો તમને રામપ્રકાશ ને ગાળ પડે તો તમે છે જ આત્મામાં કઈ ફેર પડ્યો નથી. ફેર તો આપણામાં પડ્યો છે. હા, એ ભ્રાંતિ છે, એ ભ્રાંતિ છે. તો આત્મા એ ભ્રાંતિએ જ તો પરેશાન કરી મેલી છે. હા, સેલ્ફ નું રિયલાઇઝ કરવું જોઈએ. सेल्फ नो रियलाइज आपने जो इसको बताया ना, थोड़ा लगाम को छोड़ के देखो, लगाम को थोड़ा उसका क्लैरिफिकेशन करिए. लगाम बोला, लगाम छोड़ के देखो एक दिन, शनिवार रात को लगाम छोड़ दीजिए. એક દિવસ શનિવાર રાત્રે લગામ છોડી દેવાની વાત કરીને તો એ જરા વિસ્તારથી સમજાવો કે છે. કે જો તમે દર રવિવારે લગામ છોડી દો ને તો તમને ખબર પડે કે આ તો હું ચલાવું છું કે કોણ ચલાવે એનું ભાન થાય તમને. विधि तो है ना, देखिए એને છોડવાની 24 घंटे आदमी माया એની को વિધિ ठंडा શું हो કે जाए. છે છોડવાની? 24 घंटे तो लगा है अपनी माया के चक्कर में, और बोले 1 मिनट में मैं छूट जाऊं. વિધિ તો કઈ ત્યાં આવજો કઈ બતાવીશ. ओ बस उनके पास आ जाना बता जी हाँ, सब सारा संसार અરવિંદભાઈ પૂછે છે આ સંસાર છે, પિતા પુત્ર માતા અમુક જ લોકો જે થાય છે તો એ સાથી થાય છે. એમ શું થાય છે? અમુક લોકો પોતાના પિતા પુત્ર માતા એ સંબંધ સાચી છે. એ ચોપડાનો ઋણાનુબંધ છે, બીજું કઈ છે हाँ, નહીં. लेना देना पुराना હિસાબ છે, લેવા દેવાનો હિસાબ છે. સમજ્યું ને? बेटा बन के રાગ દ્વેષ નો હિસાબ છે, રાગ દ્વેષ નો. જો તમે વિતરાગ હોય તો કશું છે જ નહીં. અજ્ઞા શક્તિ અને અહંકાર સંબંધ છો. હા, એ અજ્ઞા શક્તિ એ જ અહંકાર છે.